આપણી વચ્ચે રામપરાથી રૂપલમાં પધાર્યા છે. સમસ્ત આહિર સમાજ એમનું હાર્દિક સ્વાગત કરે છે. માતાજી પોતાનું આસન ગ્રહણ કરે. મારી વાતને હું નંબર પૂરી જ કરું છું. આ ઠપકો એટલા માટે કરું છું કે તમે મારા છો. આ વેદના છે કે જ્યારે આહિર સમાજ ને ઇતર સમાજ જ્યારે કોઈ દ્રષ્ટિથી જોતો હોય છે ત્યારે આહિર કેવો હોય, એનામાં કેવી ખુમારીઓ હોય, એનામાં કેવી વીરતા હોય, એનામાં કેવી ધીરતા હોય, એનામાં કેવો વિવેક હોય. આ વિવેક બહુ, આ દેશ વિવેકનો પૂજારી છે. આ દેશ વિક્રમભાઈ ચિત્રનો પૂજારી નથી, આ દેશ ચરિત્રનો પૂજારી છે. તમારું ચરિત્ર કેવું છે એના પર બહુ આધાર છે. તમે જે દેશમાં રહ્યો છો, જે સમાજમાં જઈને વાંચો, જે જ્ઞાતિમાં તમે જઈને વાંચો, એના ઇતિહાસને વાંચો અને એના ઇતિહાસને વાંચો, એના ઇતિહાસને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો કે હું કેવી રીતે મારા ઘરમાંથી, મારા પરિવારમાંથી, મારા સમાજમાંથી, મારા ગામમાંથી આ દૂષણ કેવી રીતે દૂર થાય, અમે કેવી રીતે એક બનીએ, એના પ્રયાસો સતત થવા જોઈએ. અને આ સતત પ્રયાસો છે તો જ આપણે પરિવર્તન લાવી શકશું. અને પરિવર્તન બહુ જરૂરી છે. આ પિંડારક ક્ષેત્રમાં આવ્યા પછી સંકલ્પ કરજો, અમે કોઈના ટાંટિયા નહીં ખેંચીએ, અમે બધાનો હાથ પકડશું, અમે એક છીએ, અમે આહિર છીએ. અને ભગવાન કૃષ્ણ એમ કહે છે, સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાન મોહનં ચ મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતનમ મનઃષ્ઠાની ઇન્દ્રાણી પ્રકૃતિ સ્થાની કરશતી. જીવ માત્ર મારો અંશ છે, આહિર તો મારું હૃદય છે. અને આ હૃદયમાં ભગવાન બિરાજમાન હોય તો મમય વાંસો આ મારા અંશ છે. એને કેટલો આનંદ થતો હશે અત્યારે એ પણ એ અસ્તિત્વમાં, કારણ કે કૃષ્ણ તો વ્યાપક છે. અસ્તિત્વ એ આનંદ આ તમને જોઈને આનંદ કરતો હોય છે. અરે ગિરી બાપુને આટલો આનંદ થતો હોય, તમને ન થાય? નકર એક ટાઈમ જ કથા કરે છે, બેટા પૂછ જવો. તમને આ ભાળીને એમ થયો કે મારી 2 ટાઈમની કથા સાર્થક થઈ ગઈ. કારણ કે તમે બેઠા છો એ જ એનો આનંદ છે, તમે સાંભળો છો એ જ એનો આનંદ છે. હવે જો તમે આ જીવનમાં ઉતારો તો કૃષ્ણ આનંદિત થાય કે મારા દીકરા, મારા વારસદારો મારા માર્ગે છે. કારણ કે સંસ્કાર એ આપણા જીવનનો પ્રથમ પાયો છે. અને આ સંસ્કાર જ્યારે આપણે આવશે ત્યારે ચોક્કસ આના કરતાં વધારે આપણે ક્યાંક આગળ જઈ શકશું. વધારે સમયને લેતા ઘણા બધા મહાનુભાવો છે, ઘણા બધા સંતો અહીં પધાર્યા છે. મારી કરબદ્ધ પ્રાર્થના એ છે, અહીંથી એલાઉન્સમેન્ટ જેના નામ જાહેર કરે એ જ વ્યક્તિ ઉપર આવે. શું કામે? આપણી વ્યવસ્થા ન બગડે એટલા માટે. કારણ કે અહીંયા બધા જ સરખા છે. તુલસીનું પત્ર નાનું હોય કે મોટું હોય, બધા પવિત્ર જ હોય. શાલિગ્રામની શિલા નાની હોય કે મોટી હોય, બધા ભગવાનના સ્વરૂપ છે. એમ આહિર જ્ઞાતિના આંગણે કોઈ પણ આવે, બધા સરખા છે. પણ એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ગિરિબાપુના આશીર્વાદ લેવા માટે, એમનું સન્માન કરવા માટે જેના સ્ટેજ ઉપર એલાઉન્સર બોલાવે એ શાંતિથી આવીએ. જે નામ બોલે એટલા જ લોકો આવીએ. આવ્યા પછી માત્ર ને માત્ર જે સાધુઓ છે એ જ આરતી માટે ઉપર આવે છે, એવી પહેલેથી વ્યવસ્થા થઈ છે. એટલે એ વ્યવસ્થાને આપણે જાળવી રાખીએ. અને બાકીના જે આગેવાનો છે એ નીચે ઊભા રહીને આપણે દરરોજ આરતી કરીએ છીએ, એ ક્રમને આપણે શાંતિપૂર્વક જાળવી રાખીએ. કાંઈ અવ્યવસ્થા ન થાય, ભીડ ન થાય. જમવામાંથી લઈ બધી જગ્યાએ એની જવાબદારી આપણા બધાની છે. માત્ર કાર્યકર્તાઓની નથી, માત્ર વ્યવસ્થાપકોની નથી. આમાં બેઠેલો દરેક આહિર સમાજ આ વાતને સંપૂર્ણપણે જાણે છે અને અનુસરે. અને આ કથાને 4 ચાંદ લગાડવા એ મારીને તમારી બધાની નૈષ્ઠિક જવાબદારી છે. અને આ જવાબદારી આપણે ઉપાડવી જોઈએ. હું રોજ તમને થોડો ઠપકો હોય કે ઘૂંટડો પાતો રહીશ, કારણ કે ચૈત્ર મહિનામાં આયુર્વેદ એમ કહે છે કે લીમડો પાવો જોઈએ. આયુર્વેદ માટે ગુણકારી છે. ગિરિબાપુ તો રોજ તમને મીઠાઈ આપે જ છે. એટલે કારણ કે એ ગિરી છે ને હું ગિરી છું. એ જેની કથા કહે છે એ મહાદેવ પોતે જ હોય, તો પછી તો ઝેર તો કોકને પીવું પડે ને દાદા. એટલે થોડુંક પાય જાણી પણ તમને ગુણ કરશે, તમારા હિત માટે હશે. એટલે વિશેષ સમયને લેતા ભગવાન મુરલીધરને પ્રાર્થના કરજો કે અમારું કલ્યાણ થાય, અમારું શ્રેય થાય, અમારે દિન પ્રતિદિન અમારો વિકાસ થાય, અમારા દીકરાઓ, અમારા દીકરાના દીકરાઓ એ ઉત્કૃષ્ટ બને. ભાગવતના આધારે જો આપણે જવું હોય તો ગિરિબાપુ ભાગવત એવું કહે છે કે દુર્વાસા ઋષિના ગુજરાતમાં 6 આશ્રમો છે. અને 6 આશ્રમમાંનો એક આશ્રમ એટલે આપણે આ પિંડારા ગામ, આ ભૂમિમાં દુર્વાસા નામ એટલે પડ્યું છે જે દુર્વાનું ગ્રહણ કરે છે. જે દુર્વાસા ઋષિએ કંઈ અન્ન લીધું જ નથી એવું ભાગવત એનું સાક્ષી છે. એ દુર્વા પ્રિય હતા, એને દુર્વા પ્રિય હતી, દુર્વાનું સેવન કરતા હતા, એટલે એનું નામ દુર્વાસા છે. અને એક કથા તમે બધાએ સાંભળી હશે કે જ્યારે ભગવાન કૃષ્ણ ગોપીને મળે, ગોપી કૃષ્ણને કહે છે કે અમારે દુર્વાસા ઋષિને જમાડવા જવા છે. ત્યારે કૃષ્ણ કહે છે આપ પ્રેમથી જઈ શકો છો. એટલે બધી જ પટરાણીઓ દુર્વાસાને જમાડવા માટે જાય છે. યમુનાજી ભરપૂર હોય છે અને
ગોપીઓ બધી પટરાણીઓ જોવે છે કે આ યમુનાજી પાર કરી શકાય એવું નથી. કૃષ્ણને એમ કહે છે કે અમારે આ યમુનાજી પાર કરવા માટે શું કરવું જોઈએ? તો કે તમે યમુનાજીને એમ કહો કે કૃષ્ણ જો આજીવન બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપે. પટરાણીઓએ યમુનાજીને પ્રાર્થના કરી કે કૃષ્ણ જો આજીવન બ્રહ્મચારી હોય તો યમુનાજી અમને માર્ગ આપે. અને માર્ગ થયો અને બધી જ પટરાણીઓ દુર્વાસાને જમાડવા માટે જાય છે. દુર્વાસા પ્રેમથી જમે છે. 56 ભોગ પટરાણીઓ લઈને ગયા છે. બધો જ ભોગ જમી લીધા પછી પાછા રિટર્ન થાય છે. યમુનાજી તો પાછા ભરપૂર છે. એટલે દુર્વાસાને પ્રાર્થના કરી કે હવે આ યમુના પાર કરીને અમારે જવું છે, તમારે શું કરવું જોઈએ? એટલે કીધું કે તમે યમુનાજીને પ્રાર્થના કરો કે દુર્વાસા આજીવન જો ઉપવાસી હોય તો આ યમુનાજી માર્ગ દઈ દે. અને ફરી પાછા પટરાણીઓ યમુનાજીને પાસે આવીને પ્રાર્થના કરે છે કે દુર્વાસા જો ઉપવાસી હોય તો અમને હવે આ 56 ભોગ હારી ગયેલા ઉપવાસી છે. અને યમુનાજી માર્ગ દે છે. એનો સીધો અર્થ એ છે, આપણા વેદ એમ કહે છે, યેન તક્તેન ભુંજીતાહા, તારે ભોગવા પછી ત્યાગવાનું છે. દુર્વાસા એ દુર્વા ખાઈને રહ્યા છે એટલે એમ દુર્વાસા. આયુર્વેદના માટે તમને કહું તો દુર્વા ગ્રહણ કરવાથી તમારી અંદર રહેલી ગરમી જે છે, પિત્તનો જેને પ્રકોપ વધારે હોય એને દુર્વા ચાવવી જોઈએ. દુર્વા ચાવવાથી તમારી પેટમાં રહેલું અગ્નિ શાંત થાય. ત્રીજું કારણ, ભગવાન ગણપતિની પૂજા ત્યારે તમે કરો છો, ગણપતિને દુર્વા પ્રિય છે. શું કામે? એક રાક્ષસને જ્યારે ગળી જાય છે, અંગારક નામનો રાક્ષસ છે, અને એને ગળી જવાથી એના પેટમાં અગ્નિ દાહ થાય છે. અને દાહ થવાને કારણે એને ગણપતિના મહારાજના મસ્તક ઉપર દુર્વા પધરાવવામાં આવે છે, એનું અગ્નિ શાંત થાય છે. ખાલી દુર્વા મસ્તક ઉપર પધરાવવાથી જો અગ્નિ શાંત થતો હોય, એ દુર્વાસા ગ્રહણ કરે છે તો દુર્વાસા શાંત જ હોય. બીજી વાત એક આપણે સતત આપણા મગજમાં રહી છે કે દુર્વાસાએ શ્રાપ આપ્યો, દુર્વાસાએ શ્રાપ આપ્યો. પણ એ શ્રાપ બધાને નથી આપ્યો, આ ભાઈ યાદ રાખજો. અને હું મારી વાત નથી કહેતો, આનું ભાગવત પ્રૂફ છે. આ આપણી યદુવંશનીઓની 111 પેઢીઓ છે, શાખાઓ છે, શાખા પ્રશાખાઓ. જેમ એક વૃક્ષ હોય ને એની ઘણી બધી ડાળીઓ હોય, એના પર્ણો હોય, એવી રીતે યદુવંશોની જે શાખા છે એમાં એક શાખા છે એને જ શ્રાપ આપેલો છે. અને હું તેમ કહું છું કે આ શ્રાપ આપણને હવે મળ્યો જ નથી. 4 દિવસ આ ભૂમિ ઉપર આપણે ભગવાન શિવની કથા કહીએ છીએ. શિવ તો ઓઢરદાની છે, બધાને મુક્ત કરનારો દેવ છે. અને એટલે તો સ્મશાનમાં રહે છે, મુક્ત છે, ત્યાં કોઈ બંધન છે જ નહીં. એટલે યદુવંશીઓને માથેથી હવે આ શ્રાપમાં મુક્ત થયા છે. આ ચિંતામાંથી હવે તમે મુક્ત થજો, આ ટેન્શનમાં ન રહેતા. કારણ કે આ તો દુર્વાસાની ભૂમિ છે, ભગવાન કૃષ્ણની ભૂમિ છે, જ્યાં ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પોઢેર્યા છે. એના કિનારે આજે વિષ્ણુ મહાયજ્ઞ પણ ચાલે છે. ભગવાન તો મુક્તિ આપનારો છે, બંધન કરતા છે જ નહીં. પણ મારે વાત હવે એ કહેવી છે કે 8 દિવસ સુધી આપણે કથા સાંભળવાના છીએ. સરસ મજાનું આયોજન છે, વ્યવસ્થાપકો, દેનારા દાતા લોકો, આવા આગેવાન લોકો, આપણા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, બધાએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ખૂબ પ્રયાસો કર્યા છે. અને આ પ્રયાસોમાં આપણે આનંદથી માણી રહ્યા છીએ. પણ મેં હમણાં જ કહીને તમને ગયો હતો, એનાથી મૂકીને ગયો તો એનાથી શરૂ કરું છું કે તમે બધા કથામાં બેઠા છો એ આનંદની વાત છે, પણ કથા તમારામાં બેહી મહત્વની વાત છે. ગિરિબાપુ તો કહી દેવાના છે, વ્યવસ્થાપકોએ સમાજે વ્યવસ્થા કરી દીધી છે. 8 દિવસ આપણે લેર કરશું, રોટલા ખાઈ લેવું, આનંદ કરશું, પણ જીવનમાં કાંઈ નહીં આવે તો? એટલે કોઈએ કીધું વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, પણ વર્તનમાં જો એ કંઈ નહીં તો વાણી થઈ ફના. વર્તનમાં નહીં આવે તો આને વર્તનમાં લઈ આવજો. અને વર્તનમાં પહેલા એ લઈ આવજો કે અમારી માથેથી હવે કોઈ શ્રાપ નથી, આ મગજમાંથી કાઢી નાખજો. અને આ શ્રાપ નથી એના માટે કારણે અમે આહિર એક છીએ, અમે એક છીએ. અમારામાં કોઈ દ્વૈત નથી, અમે બે નથી, અમે એક છીએ. વિચારથી, વાણીથી, વર્તનથી, વ્યવહારથી, આચારથી બધે અમે એક છીએ. અને હમણાં બાપુ બોલ્યા હતા સંઘે શક્તિ કલોયુગે. આ કળયુગમાં બહુ મોટામાં મોટી જો શક્તિ હોય તો એ સંઘ શક્તિ છે. અને આ સંઘ શક્તિને તમે પકડી રાખજો. ઘણી વખત આ વાતો મેં કરી છે અને ફરી એટલા માટે કહું છું કે હવે આપણે આમાંથી જાગૃત થવું પડશે. આ પિંડારક ભૂમિમાં, આ તીર્થક્ષેત્રમાં આવ્યા પછી 8 દિવસ કથા સાંભળ્યા પછી જો આપણે પરિવર્તન ન આવે તો આ તો ગધા મજૂરી કહેવાય મારી દ્રષ્ટિએ. આ પરિવર્તન લઈ આવવું જોઈએ.
અને આ લઈ આવવા માટેની આ વાતો કહું છું. દર વખતે હું દ્રષ્ટાંત આપું છું અને પાછું આપીશ એટલા માટે આપું છું કે હું નજરે જોઉં છું એટલા માટે. મુળુભાઈ એક વખત એક કાર્યક્રમમાં જવાનું થયું. વિક્રમભાઈ પણ આ બેઠા છે. વડીલો આની ચિંતા કરે જ છે, કદાચ એ રજૂ નહીં કરતા પણ ચિંતા કરે છે. આગેવાનોની ખૂબ ચિંતા છે. અને એમાં ગિરિબાપુ ઘણા બધા નૃત્યો હાલતા હતા. એટલે મેં એમને બીજા 4 છોકરા આહિર સમાજના મારી ભેગા હતા. મેં એમને પૂછ્યું કે આ નૃત્ય સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આમાં ભાંગડા નૃત્ય અને પંજાબી નૃત્ય અને આદિવાસી આ બધા નૃત્યો છે, આમાં ક્યાંય આહિર સમાજનું નૃત્ય છે? એ કે આયરનો નાચે. મેં કીધું ભગવાન કૃષ્ણ નાચ્યા, તમને શું વાંધો છે? એ કે આયર નાચે નહીં. પણ મેં કીધું તમારું, એ કે અમારું કોઈ નૃત્ય નથી એમ. મેં કીધું તમારું એક નૃત્ય છે પણ એ કદાચ તમને ખબર નથી. મને કહે એ કયું નૃત્ય છે? મેં કીધું આ ટાટિયા ખેંચ નૃત્ય છે ને એ તમારું છે. અને આ ટાટિયા ખેંચ નૃત્ય બંધ કરવાની જરૂર છે, આ ચાલુ રાખવાની જરૂર નથી. તો તમારો ઉદ્ધાર થાય, તો તમારું કલ્યાણ થાય. આ નૃત્ય બંધ કરો, ટાટિયા ખેંચવાનું બંધ કરીને હાથ પકડવાનું ચાલુ કરો. હાથ પકડીને આગળ લઈ જાઓ. જે પડેલો છે એને ઊભો કરો, ઊભો છે એને દિશા આપો. જે પડ્યો છે એને ઊભો કરો, ઊભો છે એને દોડતો કરો, અને દોડે છે એને દિશા આપો. ત્યારે તમારું કલ્યાણ છે, ત્યારે તમારો શ્રેય છે. આવડો મોટો સમાજ જ્યારે ભેળો થયો હોય ત્યારે આ દુનિયા વિશ્વ નોંધ લે છે. કારણ કે કોઈ કવિ કોયલો છે, મન હરે માખણ ખાવે ને મધુરી બજાવત વેણ, ધન ભાગ્યા આહિર તણા જ્યાં કૃષ્ણ ચરાવત ધેન. જ્યાં કૃષ્ણ અખિલ બ્રહ્માંડના અધિપતિને એમ કેવું પડ્યું હોય કે યદુવંશીમાં મારે જન્મ લેવો છો, તો તમે કેટલા સદભાગી હશો. અને એ જ્યારે કૃષ્ણ માખણની વાતો કરો હોય, એ કૃષ્ણ દૂધની વાતો કરતો હોય, ત્યાં પછી આપણે હાથમાં દારૂની બોટલ હોય તો કેવા લાગીએ? આ ચિંતન તો કરવું જોઈએ આપણે. આ ચિંતન જો આપણામાં ન આવે તો, કારણ કે આ સમાજ ડિસિપ્લિન અને અનુશાસનને વરેલો સમાજ છે. આ બી યાદ રાખજો. ઇતર સમાજ તો આમાંથી નોંધ લે છે. કદાચ તમને નહીં ખબર હોય, મુળુભાઈ પણ અહીં બેઠા છે અને વિક્રમભાઈ પણ બેઠા છે. પૂછો, અમે તો જાહેર જીવનના વ્યક્તિ છે. મુળુભાઈ ને વિક્રમભાઈ રાજકીય ક્ષેત્રમાં જાહેર છે, અમે આધ્યાત્મિક ક્ષેત્રમાં જાહેર છીએ. એટલે અમને બધી ખબર છે કે ઇતર સમાજ આ નોંધ કેવી લે છે. ડિસિપ્લિન અનુશાસન આપણે. અને બીજી વાત તમને કહું, જ્યાં શાસન ન હોય ને દુશાસન ફાવી જાય. જ્યાં શાસન ન હોય ને ત્યાં દુશાસન ફાવી જાય. અનુશાસન એ આપણો પહેલો ગુણ છે. અનુશાસન ચોક્કસ હોવું જોઈએ. અને અનુશાસન આપણે દરેક વ્યક્તિ આને અનુસરવું પડે કે આ કથા મારી છે, મારા માટે છે, અને હું એનો જવાબદાર છું. જ્યારે જવાબદારી આપણને સમજાય, પોતાનું કર્તવ્ય આપણને સમજાય કે આ મારું કર્તવ્ય છે, આ મારી ફરજ છે, આ મારે જ કરવાનું છે, આ જ્યારે તમને સમજાય ત્યારે નક્કી થશે. આ કથા સાંભળ્યા પછી આવા રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર આવી જે વૃત્તિઓ છે, જેને દ્વેષ વૃત્તિ કહેવાય, તેજો દ્વેષ કહેવાય, આમાંથી બહાર નીકળજો કે હવે મેં કથા સાંભળી છે. એક વખત ગિરિબાપુ એક કાર્યક્રમ અમારે 4 દિવસ, જેમાં પિંડારામાં 4 દિવસ થાય કાર્યક્રમ અમારે રોકાવાનું થયું. કારણ કે આપણે ધાર્મિક ખૂબ છીએ પણ આધ્યાત્મમાં હજી બહુ આપણે પાછળ છીએ. ધાર્મિકતા અને આધ્યાત્મમાં બહુ મોટો ફરક છે, આ યાદ રાખજો. બાહ્ય દેખાય છે બધી ધાર્મિકતા છે, બાહ્ય વિકાસ થાય ધાર્મિકતા છે, ભીતર જ્યારે વિકાસ થાય એ આધ્યાત્મિકતા છે. આ બહુ મોટું પ્રવચન છે એટલે પ્રવચન નહીં કરું. એ કાર્યક્રમમાં મારે જવાનું થયું એટલે એક ભાઈ રોજ આવીને બેસે અને રામાયણની વાતો કરે. એટલે મેં એ ભાઈને પૂછ્યું કે તમે આટલી બધી સરસ રામાયણની વાતો કરો છો એટલે તમે ઘણો બધો અભ્યાસ કર્યો લાગે છે. મને કે હું 17 વખત રામાયણ હોહરો નિહીરો છું. એટલે મેં કીધું ખુશી થવા જેવી વાત છે. બીજા દિવસે એ ભાઈ અચાનક અમે બહાર જતા હતા ને મળી ગયા. મને કે આવો આવો, મારું ઘર અહીંયા જ છે, આવો ચા પીવા. મેં કીધું હાલ જઈએ. અમે 2-3 મહાત્માઓ હતા એટલે અમે જતા હતા. એટલે ભાઈ, હવે ગામડામાં આપણને ખબર છે કે બહુ મોટા ફળિયા હોય. મને કે અહીંથી તમે જાઓ ને હું આમ ફરીને આવું. મેં કીધું એવું કેમ? અમે અહીંથી જઈને તું આમ ફરીને આવ્યો, એવું કારણ શું? મને કે કારણ કાંઈ નથી, હું આવું જ છું. તો ગામડામાં રહે છે, કદાચ કાંઈ વસ્તુ લેવાની હોય. મેં કીધું તું લેતા આવો, અમે ઊભા છીએ, વાંધો નથી. તો મને કે ના એવું કાંઈ નથી, તમે અહીં જાઓ ને, અમે આવીએ છીએ. મેં કીધું એક તો અજાણ્યા છીએ, એક તો આ વેશ છે અમારો, ને સીધા અંદર જઈએ તો આ બહેનોને ખબર છે કે શું દશા થાય. કારણ કે આ બહેનોએ લગભગ સાધુ શબ્દનો પ્રયોગ શેના માટે કર્યો ખબર? છોકરાઓને બીવરાવવા માટે કે હું જ અમારો આ બાવો આવ્યો. પેલા એટલે કઠણાઈ અમે ક્યાં કરી છે. અને એ છોકરા પછી બગડીને ધૂળ થાય અને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તૈયારી થાય પછી ગિરિબાપુ પાસે લઈ જાય, બાપાના આશીર્વાદ મારો કે ધૂંબો મારો સુધરી જાય. મેં કીધું તમારા ધબ્બા ખાઈને બગડાવ્યો, અમારા ધૂંબે સુધરે એવું કંઈ લાગતું નથી, અને તમારે પહેલાં લઈ જવા જોઈએ.
એટલે મેં કીધું સીધે સીધા જઈએ એને કરતાં તું ભેગો આવી ને. બહુ આગ્રહ કર્યો. પછી એને મને કીધું, મેં કીધું કારણ શું છે? મને કે કારણ કાંઈ નથી, અમે બે ભાઈ છીએ અને અમે બે બોલતા નથી. ત્યાં આડી મારા ભાઈને ડેલી ખોડાણી છે એટલે ત્યાં હું હાલતો નથી. મેં કીધું ઉપર મારે તેને એક પ્રશ્ન પૂછ્યો છે. મને કે હું? મેં કીધું 17 વખત રામાયણ વહોરો નહીં રહ્યો, એને કોઈ એક વખત તાર ભાઈને ડેલી વહોરો નહીં રીત તને વાંધો શું છે? અને 17 વખત રામાયણ હોરો નહીં રહ્યા પછી અને ભરત અને રામનો પ્રેમ તને આડો ન આવે તા ગધા મજૂરી કરાય ભલામણા. 17 વખત રામાયણ હોરાની છે, ભરત અને રામ જો સમજાય નહીં તો આ શું કહેવાય? તમે 8 કલાક 6 કલાક ગરીબ બાપુ રોજ તમારા વખાણ કરે છે. હું તમારા વખાણ નહીં કરવા યાદ રાખજો. કારણ કે કોક તો કાન પકડનારું જોઈએ, કોક તો દુર્વાસા જોઈએ કે કાન પકડીને કંઈક આપ કરાય. એમ તમે તમારે ચિંતન કરવાનું છે કે 8 કલાક સુધી અમે આ પ્રયત્ન અહીંમાંથી બેઠા છે, આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે? એક કેરી કાચી હોય એટલે ખાટી હોય, સમય જતા એમાં પરિવર્તન આવે, એ મીઠી થઈ જાય. એક લીંબોળી કાચી હોય એટલે કડવી હોય, પરિવર્તન આવે, એ મીઠી થઈ જાય. આપણે કંઈ પરિવર્તન જ ન લઈ આવે તો? પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તન લાવવું જ જોઈએ. પરિવર્તન જે નથી લઈ આવી શકતો એ માણસ ક્યારેય સમયની સાથે ચાલી શકતો નથી. સમયની સાથે જો તમારે ચાલવું હોય તો પરિવર્તન લાવવું જ જોઈએ. અને પરિવર્તન એ સમયની માંગ છે. આ સમયમાં ને દરેક ક્ષેત્રમાં, પછી રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આધ્યાત્મિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમારામાં પરિવર્તન નહીં આવે તો કલ્યાણ નહીં થાય. યાદ રાખજો. કથાઓ આપણે સાંભળ્યા જોઈશું ને ભયો થઈ જાય, પણ હું ભયો? આ ભયો થવા માટે કથા નથી, કથા પરિવર્તન માટે છે. એક દૂધમાં સાંજે 2 ટીપા છાશ પડે તો એમાંય પરિવર્તન હવે દહીં થઈ જાય. આપણે એમ કોઈ પરિવર્તન જ ન આવે. આપણે ભાઈ યાર બોલીએ નહીં, એક નાનો ભાઈ હોય તેને પ્રેમ કરી શકીએ નહીં, મા બાપને પગે ન લાગી શકીએ, એ કોઈને શાબાશી ન આપીએ, કે ઊભા થઈને કોઈને આદર ન કરી શકીએ તો આપણે કોણ છીએ? જે દેશમાં માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ બોલાય, દેશમાં એટલા બધા વૃદ્ધાશ્રમો ક્યાંથી આવ્યા? જે દેશમાં ગાયની પૂજા થાય, દેશમાં વૃક્ષની પૂજા થાય, જે દેશમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં ગંગાને પવિત્ર કહે છે, જ્યાં ગિરનારની પરિક્રમા થાય છે, આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમ કેમ? વિક્રમભાઈ આંકડા સાથે તમને કહું, ગુજરાતમાં 3000થી વધારે વૃદ્ધાશ્રમો છે, ખાલી ગુજરાતમાં જ. શ્રવણની વાતો અહીંયા જ થાય છે. ગણપતિએ મા બાપની પરિક્રમા કરીને બધા વર્દોને રીધિ સિદ્ધિ મેળવી લીધી, વાતો અહીંયા જ થાય છે. તો અહીંયા એટલા બધા વૃદ્ધાશ્રમો કેમ આવ્યા? કારણ કે આપણે ક્યાંક સંસ્કાર આપવામાં બહુ લુપ્ત થયા છે, ક્યાંક મોડા પડ્યા છે. તમારું બાળક એ તમારું ભવિષ્ય છે, તમારું બાળક એ વિશ્વનું ગૌરવ છે, તમારું બાળક એ તમારી શાન છે. એને નાનપણથી આ સંસ્કાર આપો. તમે હિન્દુ છો એની ઓળખ કઈ છે તમારી પાસે? આજે તો હમણાં ઘણા બધા છોકરા બેઠા છે ને કહેતો, તમે હિન્દુ છો એની ઓળખ કઈ તમારી પાસે? તમારા કપાળમાં તિલક નથી, તમારામાં ચોટી નથી, ધોતી નથી, પાઘડી નથી, તમને એક હાલો ગાયત્રી મંત્ર આવડતો નથી. તમે ક્યાં હિન્દુ છો? કયા એંગલથી હિન્દુ છે પૂછો. અન્ય ધર્મના લોકોને તમે જોઈ લો, એના ધર્મનો કેટલો આદર કરે છે, એના ધર્મના વડાઓ છે એનો કેટલો આદર કરે છે. આપણે ક્યાં ઊભા છીએ? ધનસુખનાથ બાપુ રોજ ઠપકો દેતા હું જોતો, એટલે આવે ને રામ નારાયણ કરવા તો રામ રામ પરાયણે હાથ પકડે કે રામ રામ, પણ એલા પણ અમે તમારા વ્યવહાર નથી, અમે સાધુ છીએ, અહીં પગે લાગતા શીખ. આ શિષ્ટાચાર છે, આ શિષ્ટાચાર આપણે શીખવો જોઈએ. એનો ભાવ સાચો જ હશે, એમાં નો ડાઉટ, એનો ભાવ ખૂબ સારો છે, પણ શિષ્ટાચાર પણ હોવો જોઈએ. આ બાળકને પહેલા શીખવાડો. આ માતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમારા બાળકને સારા સંસ્કાર આપો. ભલે એને સારી સ્કૂલમાં ભણાવો, પણ એને સંસ્કારનું સિંચન તમારી જવાબદારી છે. અરે હું એમ કહું છું, તમારા ઘરમાં દૂધી બટેટા ભીંડો ને રીંગણા ન બગડે એની વ્યવસ્થા છે. આ માતાઓને કહું છું, છે ને વ્યવસ્થા? શું છે તમારા ઘરમાં? ભીંડો રીંગણા બટેટા ન બગડે એના માટે તમારા પાસે બધાને 25, 30, 50 હજારના ફ્રીજ છે. તમારા છોકરા ન બગડે એની કઈ વ્યવસ્થા છે? દૂધી ભીંડો બટેટા બીજા આવે, ઉછીના આવે, છોકરા ક્યાં લેવા જાઓ? તમારું બાળક તમારું ભવિષ્ય છે. પછી કે મોડુભાઈ વિક્રમભાઈ મહાદેવગીરી બાપુ આવ્યા છે અને દૂધ બગડી ગયું છે તો કોઈક ઉછીનું આપે, પણ એમ કહેવાય કે હવે મારા છોકરા 2 ઘૂંટડા પી ગયા છે, હાલે એવા નથી, તમારા ઉછીના દો એમ? એ નહીં હાલે. જવાબદારી તમારી છે કે પેલા તમે એને સારા સંસ્કાર આપો, ઉદ્ધર્વ ગતિ તરફ જાય અને આ સમાજ રોજ ફૂલે ફાલે અને આગળ વધે. એ ભગવાન મુરલીધરના ચરણમાં પ્રાર્થના સાથે આ દુર્વાસાની ભૂમિમાં ઉપર સર્વેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ.